આ તરફ ધોરાજી નગરપાલિકાના નવા પ્રમુખને મુખ્યમંત્રીના નામની નથી ખબર. સંગીતાબેન બારોટની નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી અને સંગીતા બારોટે મુખ્યમંત્રી તરીકે નામ લીધું છે નરેન્દ્ર મોદીનું. તેઓની જીભ લપસી ગઈ છે. આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે. સાથે જ ઉભેલા વ્યક્તિએ ધ્યાન દોરતા ભૂલ સુધારી. અગાઉ પણ ચૂંટણી સમયે સંગીતા બારોટ આવ્યા હતા વિવાદમાં. હુક્કો ફૂંકતો વિડીયો સોશિયલ મીડિયામાં તેઓનો વાયરલ થયો હતો અને ફરી એકવાર તેઓ વિવાદમાં આવ્યા છે અને હવે તેઓએ જે નિવેદન આપ્યું છે તેઓએ કહ્યું છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને સાથે જ તેમના કોઈ સાથીદાર કે સાથે ઉભેલા વ્યક્તિએ તેમને કહ્યું કે નરેન્દ્ર મોદી નહીં ભૂપેન્દ્ર પટેલ. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમારા ભૂપેન્દ્રભાઈ સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમારા ભૂપેન્દ્રભાઈ સાહેબ, આપણા મુખ્યમંત્રી. આજ મુદ્દે સંવાદદાતા વિક્રમસિંહ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. વિક્રમસિંહ, આજે સંગીતા બારોટની જીભ લપસી ગઈ છે. તેઓએ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીનું નામ લીધું છે અને પછી સાથે ઉભેલા વ્યક્તિએ તેમની ભૂલ પણ સુધારી છે. શું અપડેટ તેને લઈને? જીવીની ચોક્કસથી જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાની નવનિયુક્ત મહિલા પ્રમુખ સંગીતાબેન બારોટે છે તે ભાંગરો વાટ્યો હતો અને નવા પ્રમુખ સંગીતાબેન બારોટને તેમના પાર્ટીના હોદ્દાઓની ખબર ન હોય તેવું સામે આવ્યું હતું. ત્યારે અગાઉ પણ ચૂંટણી સમયે 7 ફેબ્રુઆરીના દિવસે સંગીતાબેન બારોટનો જીએ તેમજ હુક્કા ફૂંકતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે ભાજપે ધોરાજીની ગરિમા લગી નગરપાલિકાનું પ્રમુખ પદ આપીને મહિલા પ્રમુખ વડાપ્રધાન મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનું જે સંબોધન કર્યું હતું ત્યારે શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી આવા વિડીયો વાયરલ થયા હોવા છતાં પ્રમુખ પદ આપતા ધોરાજી ભાજપના અંદરખાને જે ચર્ચાઓ છે તે શરૂ થઈ ચૂકી છે. ટીવીની જી વિક્રમસિંહ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સંગીતાબેનના આ નિવેદનથી અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. તો આજ મુદ્દે સંગીતાબેન ફરી એકવાર વાયરલ થઈ રહ્યા છે, વિવાદોમાં આવ્યા છે. અગાઉ પણ તેઓ વિવાદમાં આવ્યા હતા. તેમનો એક વિડીયો વાયરલ થયો હતો, પરંતુ અત્યારે એક હોદ્દા પર બેઠે તેઓની વરણી કરવામાં આવી છે અને તેવા હોદ્દા પર તેઓ મુખ્યમંત્રીનું નામ પણ સાચું નથી લેતા અને કહે છે કે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી. આ એક વિચારવા જેવી વસ્તુ છે, કારણ કે એક હોદ્દા ઉપર તમે ત્યાં હવે કાર્યભાર સંભાળશો અને જો તમે આવા નિવેદન આપી રહ્યા છો તો તે કેટલું યોગ્ય છે? અગાઉ પણ ચૂંટણી સમયે સંગીતાબેન હુક્કો ફૂંકતા હતા. તેઓ વિડીયોમાં જોવા મળ્યા હતા અને તેનો વિડીયો પણ વાયરલ થયો હતો અને ધોરાજી નગરપાલિકાના નવા પ્રમુખને મુખ્યમંત્રીના નામની ખબર નથી તેવા હવે સવાલો ઉભા થઈ રહ્યા છે. સંગીતા બારોટની પાલિકાના નવા પ્રમુખે વરણી કરવામાં આવી છે અને સંગીતા બારોટે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીનું નામ લેતા તેઓ હવે વિવાદોમાં આવી ગયા છે. આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેઓએ આવું સ્પષ્ટ બોલતા તેઓ દેખાઈ રહ્યા છે વિડીયોમાં પણ અને સાથે ઉભેલા વ્યક્તિ તેમની ભૂલ સુધારતા જોવા મળી રહ્યા છે. અને આ અગાઉ પણ તમે આ વિડીયો જોઈ શકો છો જેમાં તેઓ વાયરલ થયા હતા. તેઓ હુક્કો ફૂંકતા જોવા મળ્યા હતા. તો આજ મુદ્દે ચર્ચા કરવા માટે કોંગ્રેસ શહેર પ્રમુખ દિનેશ વોરા આપણી સાથે જોડાઈ ગયા છે. દિનેશભાઈ, સંગીતાબેનનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એક પદ ઉપર તેઓ હવે કાર્યભાર સંભાળશે. આ કેટલું શર્મજનક છે. તેઓને મુખ્યમંત્રીનું નામ પણ નથી ખબર. બેન, ભાજપની પરંપરા છે. એની જે રબર સ્ટેમ્પ હોય એ લોકોને એને હોદ્દેદાર તરીકે નિમણૂક કરે છે. એને ખબર નથી ભારતના વડાપ્રધાન કોણ છે, ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે, ભારતના રાષ્ટ્રપતિ કોણ છે. માત્ર કાર્યગ્રહ પ્રમુખ બેસાડવા માટે અને રબર સ્ટેમ્પ તરીકે કામગીરી કરે એવા પ્રમુખો બેસાડી દેવામાં આવે છે. એને જાહેર જીવન આરે કોઈ સ્નાન સૂતકનો સંબંધ નથી. જી દિનેશભાઈ, પરંતુ આવી રીતે એક ભૂલ તરીકે તેઓ આ લોકોને આગળ કહી રહ્યા છે કે ભૂલ થઈ ગઈ, જીભ લપસી ગઈ. આ મુદ્દે આપ શું કહેશો? ભૂલ થઈ ગઈ હોય તો એની પાછી માફી માંગવી જોઈએ. એનો જાહેરમાં એનો ખુલાસો કરવો જોઈએ. એવો ખુલાસો પણ ક્યાંય કર્યો નથી અને આવી ભૂલ ન થઈ શકે. કારણ કે વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ બેઠા છે તો એને મુખ્યમંત્રી તરીકે દર્શાવી દે. જો આટલી હદે આવી ભૂલ થઈ જતી હોય તો હજી તો એને કાર્યભાર સંભાળવાનો છે. તો એ ભૂલ સંભાળે તો ભૂલની વાત કરે તો એવી રીતે કેમ ચાલી શકે એમ? જી દિનેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ.